સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે। લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ થયા છે। સુરતમાં ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે। તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે। તો સુરતમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો તે હાઈ વોલ્ટેજ ડ્રામામાં અંત આવ્યો છે। સુરત બેઠક પર 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। હવે માત્ર ભાજપના જ એક ઉમેદવાર મુકેશ દલાલ યથાવત જોવા મળી રહ્યા છે। સુરતમાં ભાજપની બિનહરીફ જીત જોવા મળી રહી છે। ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે। લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ ગઈ છે। એકમાત્ર ઉમેદવાર મુકેશ દલાલ ત્યાં યથાવત જોવા મળી રહ્યા છે। એકમાત્ર ઉમેદવાર સામેના બધા ખેલાડીઓ ત્યાં ઘર ભેગા થયેલા જોવા મળી રહ્યા છે। તો સુરતમાં લોકસભા ચૂંટણીમાં આ પ્રકારે ઇતિહાસ રચાયેલો જોવા મળી રહ્યો છે। સુરત બેઠક બિનહરીફ થઈ ગઈ છે। પ્યારેલાલ ભારતીએ ઉમેદવારી પરત ખેંચી લીધી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર સર્વપ્રથમ વખત આ પ્રકારનો ઇતિહાસ રચાયો છે। શું છે વધુ વિગત? જે પ્રમાણે અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર જે મુકેશ દલાલ જે છે તેની સાથે કોઈ મુલાકાત કર્યું છે અને મુલાકાત કોણ કર્યું છે તમને જાણીને પણ આંચકો લાગશે। કારણ કે જે પ્રમાણે એક આશા હતી કે સારું મતદાન થશે, સારી પ્રચાર પ્રસાર થશે, મોટી મોટી વાતોથી લાંબી લાઈનો લાગવાની વાતો હતી, પરંતુ એક મહત્વપૂર્ણ વ્યક્તિ જે છે તે અત્યારે મુલાકાત અચાનક કેવી રીતે મુલાકાત ગોઠવાઈ ગયા? બિલકુલ, આ મુલાકાત અત્યારે સૌથી મોટા અત્યારે સમાચાર આવી રહ્યા છે કે મુકેશ દલાલ ત્યાં આગળ બિનહરીફ થઈ ગયા છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે તેમને મુલાકાત કરી છે। કેમ કે અત્યાર સુધી જે ચૂંટણીમાં જીતતા હતા ત્યાં આગળ સર્કસ નીકળતું હતું, વરઘોડો નીકળતો હતો। કેમ કે આ જીત બાદ સીધા CR પાટીલને મળવા પહોંચ્યા છે અને CR પાટીલ સાથે અત્યારે મુકેશ દલાલે વાતચીત કરી છે, તેમની સાથે મળ્યા છે। CR પાટીલે તેમને ખેસ પહેરાવ્યો છે। કેમ કે સુરત એટલે સુરત ભારતીય જનતા પાર્ટી માટે, કેમ કે CR પાટીલ સુરતથી આવી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી તેનો ગઢ કહેવામાં આવે છે અને CR પાટીલે પણ સુરતની જે બેઠક છે એ બેઠક પ્રધાનમંત્રીના ચરણોમાં મૂકી છે। જે પ્રમાણે ઘણી બધી ચર્ચાઓ પણ ચાલતી હતી કે CR માથે આ વખતે ખૂબ જ પ્રેશર છે, 5 લાખની લીડની વાત છે, પરંતુ આ ક્યાંક જીત ક્યાંક અલગ રીતે દર્શાવી રહી છે। બિલકુલ 5 લાખની વાત હોય, કેમ કે આપણે રાજકોટની જે હાઈ પ્રોફાઇલ બેઠક હતી અત્યાર સુધી તમે છેલ્લા 1 મહિનાથી જો ન્યૂઝ ચેનલમાં જોતા હોય તો રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠક બની હતી। રાજકોટની અંદર જે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજ નારાજ હતો, પણ હાઈ પ્રોફાઇલ બેઠક માત્ર 2 દિવસની અંદર સુરતની બની ગઈ। સુરતની અંદર જે 2 દિવસની અંદર સુરતની બેઠકે જે કમાલ કર્યો છે એ કમાલ આખા દેશ માટે છે। કેમ કે આખા દેશની પહેલી બેઠક છે એ સુરતની ભારતીય જનતા પાર્ટીની આ બેઠક છે તે બિનહરીફ થઈ છે। વાત બીજી આપણે એ કરીએ તો મેહુલ, સુરતની વાતની સાથે સાથે આપણે એ પણ જાણકારી આપવી પડે, કેમ કે અત્યાર સુધી જે ઇલેક્શન આપણને આઝાદી મળી ત્યારથી જે ઇલેક્શન થયા છે, ઇલેક્શનની અંદર અત્યાર સુધી 28 બેઠકો બિનહરીફ થઈ છે આખા દેશની અંદર અત્યાર સુધીના ઇલેક્શનમાં, અને આ 29મી બેઠક એ બિનહરીફ, એટલે ટોટલ અત્યાર સુધી 29 બેઠકો આખા દેશની અંદર અત્યાર સુધી બિનહરીફ થઈ છે। બીજી વાત કરવામાં આવે તો 73 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ચૂંટણી સુરતની બેઠક ઉપર નહીં લડે, તે પણ મહત્વની જાણકારી। જી મેહુલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી આપ વધુ અપડેટ લેતા રહીશું। તો આપણી સાથે હાલ યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે। જી યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। જી યજ્ઞેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અત્યારે જે ચિત્ર જોવા મળી રહ્યું છે સુરતની બેઠકમાં, તો લોકશાહીમાં આ પ્રકારનું ચિત્ર કેટલું યોગ્ય? લોકશાહીની અંદર જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ ઉમેદવાર જ્યારે બિનહરીફ જાહેર થાય તો એનો મતલબ એ છે કે તેની તમામ જનતા એ ભારતીય જનતા પાર્ટીના શાસનને સ્વીકારે છે અને ભારતીય જનતા પાર્ટીના સુશાસને જે સુરતને આપ્યું છે અને સુરતની અંદર જે વિકાસ કર્યો છે, વિકાસને સુરતની પ્રજાએ સ્વીકાર્યું છે। બીજું કે કોઈ એક પક્ષે કોંગ્રેસે જ્યારે એ ઉમેદવારી પત્ર ભરવા માટેનો ઉમેદવાર જાય
તો એ ઉમેદવારી પત્ર માટે કોંગ્રેસે નકલી ટેકેદાર ઉભા કરવા પડે. 150 વર્ષ જૂની કોંગ્રેસની આ કમનસીબી પર ખરેખર દયા આવે છે. કારણ રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે કઈ હદે કોંગ્રેસની આજે નીચલી સ્તરે ઉતરી ગઈ છે. કે ઉમેદવાર તો મળતા નથી, પણ ઉમેદવારી પત્ર ભરવા માટે પણ એને ટેકેદાર ઉભા કરવા પડે છે. હવે તમે જુઓ તો અમદાવાદની અંદર અમદાવાદ પૂર્વમાં ઉમેદવાર જાહેર કર્યા બાદ પણ એ ઉમેદવાર પાછું ખેંચી લેતા હોય છે, અને ઉમેદવાર તો પાછું ખેંચ્યા બાદ પણ કોંગ્રેસ છોડી દેતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીમાં છોડી દેતા હોય છે. આ દશા ઉપર રાહુલ ગાંધીએ મનોમંથન કરવાની જરૂર છે, એમની ટીમે મનોમંથન કરવાની જરૂર છે કે એમના નેતૃત્વ કેટલી હદે હીન થઈ ગયું છે. જી યજ્ઞેશભાઈ, સુરતમાં ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે, ત્યારે સુરતમાં અને ગુજરાતમાં કેવા પ્રકારનું સેલિબ્રેશન જોવા મળશે? ગુજરાતની અંદર કોઈ સેલિબ્રેશન ન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી માટે આનંદનો વિષય એક જ છે કે આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ સીટ જીતી રહી જાહેર થઈ છે. જી યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો સુરત બેઠક બિનહરીફ થઈ ગઈ છે, જેમાં પ્યારેલાલ ભારતીએ પણ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સુરત બેઠક પર 9 ઉમેદવાર હતા, જેમાંથી 8 ઉમેદવારી પરત ખેંચી લીધી છે. હાલ મુકેશ દલાલ ત્યાં યથાવત જોવા મળી રહ્યા છે. ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત જોવા મળી રહી છે. તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે. સુરતમાં બિનહરીફ જીત થઈ છે. લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ ઉમેદવાર યથાવત જોવા મળી રહ્યા છે. તો એકમાત્ર ઉમેદવાર આ સુરતમાં યથાવત જોવા મળી રહ્યા છે, અને તેમની સામે જેટલા પણ ઉમેદવાર હતા તે ઘર ભેગા થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, સુરતમાં જે અત્યારે જે ચિત્ર સર્જાયું છે તેને લઈને શું છે વધુ વિગત? જે પ્રમાણે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે સી આર પાટીલે મુલાકાત કર્યા છે, જે શુભેચ્છકો છે તે મુલાકાત કર્યા છે, તમામ જે મોટા હોદ્દેદારો છે તે પણ મુલાકાત કરી છે. તો ટૂંક જ સમયની અંદર જે સુરતનું કમલમ કાર્યાલય છે ત્યાં પણ ઉજવણી થવાની છે, ઠેર ઠેર જગ્યા પર ઉજવણી થવાની છે, ફટાકડા ફૂટવાના છે. પરંતુ આ બધા વચ્ચે સમસ્યા અને સવાલ એક ઉદ્ભવી રહ્યો છે કે જો તમારે ઉજવણી કરવી હતી તો સાથે બીજા પ્રતિસ્પર્ધી કેવી રીતે આવ્યા, અને પ્રતિસ્પર્ધીએ ફોર્મ ભર્યા હતા તો શું કામ ફોર્મ ભર્યા હતા, શું કામ 10,000 રૂપિયા ડિપોઝિટ આપેલી હતી, શું કામ સમર્થકોને લઈ ગયા હતા? આ પણ એક સવાલ ખૂબ જ મોટો કહી શકાય, કારણ કે જો તમારે કોમ્પિટિશન નથી કરવી તો આ નાટક કરવાની જરૂર શું છે? મેહુલ, સુરતની અંદર છે ને ટોટલ 10 ફોર્મ ભરાયા હતા. 10 ફોર્મની અંદર 2 ફોર્મ કેન્સલ થયા હતા, એટલે 8 ફોર્મ હતા. 8 ફોર્મની અંદર આખો જંગ હતો સુરતની અંદર. પણ સવાલ એ થાય છે, જો તમારે ફોર્મ પાછું ખેંચવું છે તો તમે ચૂંટણી શું કરવા લડો છો? તમે શું કરવા વરઘોડો કાઢીને કલેક્ટર ઓફિસે જાઓ છો? સવાલ ત્યાં આગળ ઘણા બધા સવાલ આની અંદર ઉભા થઈ રહ્યા છે. કેમ કે જો તમારે ફોર્મ જ પરત ખેંચવું છે, કા પછી આની અંદર એવું થઈ શકે જો પરત ફોર્મ પાછું ખેંચવાનું હોય, કા દબાણ હોય, કા પ્રેશર હોય. પણ વાત બીજી મહત્વની છે, જો તમે મક્કમતા સાથે તમે ચૂંટણી લડતા હોય તો ફોર્મ કેમ તમારે પરત ખેંચવું પડે? કેમ કે 10 જણાની વાત હતી, 10 જણા મેદાનમાં હતા, એમાંથી 2 ફોર્મ કેન્સલ થયા. 8 જણા વચ્ચે જંગ હતો, એમાં એક ભારતીય જનતા પાર્ટી, એક બીએસપી, બાકીના અપક્ષ ઉમેદવારો હતા. જે ઉમેદવારો હતા અપક્ષના તો પહેલાથી સવારે 11:30 12 વાગ્યાની આસપાસ જ 6 ફોર્મ ખેંચાઈ ગયા હતા. કેમ કે હાઈ વોલ્ટેજ ડ્રામા ખાલી બીએસપીના જે પ્યારેલાલ હતા એ પ્યારેલાલ ઉપર અટક્યો હતો, અને આ પ્યારેલાલે આખરે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્યાર વરસાવી દીધો. પણ આ પ્યાર મફતમાં તો નહીં જ આવ્યો, કારણ કે બસપા છે, બસપા આજ સુધી ઇલેક્શન સિવાય તો મને ક્યાંય દેખાણી નથી. ના તો કોઈ એના પ્રોટેસ્ટ થયા છે, ના તો એની રેલી દેખાણી છે. મને નથી દેખાણી. તમને દેખાણી છે? હા, બિલકુલ. બીએસપી, કેમ કે જો આખા દેશની અંદર જો વાત કરવામાં આવે ને તો 2 જ પક્ષ છે, એક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. આ બંને વચ્ચે હંમેશા અત્યાર સુધીની અંદર બંને વચ્ચે ચૂંટણી જંગ જામતો હોય છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી છે અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન છે. ગુજરાતની 2 બેઠક છે તે આમ આદમી પાર્ટી પણ લડી રહી છે ઇન્ડિયા ગઠબંધન તરીકે. બાકીની બેઠકો ઉપર કોંગ્રેસ છે. પણ મહત્વની બાબત છે કે બીએસપી તો ક્યાંય જોવા નથી મળતી. મને પણ નથી ખ્યાલ, કેમ કે જો ફોર્મ ભરવા ગયા તો શાંતિથી છાને છપનેથી પાછળથી ફોર્મ ભર્યા હોય એવું પણ આની અંદર હોઈ શકે. કેમ કે જો આ ખેલ આજનો કે કાલનો 24 કલાકનો નથી માનવામાં આવતો. સુરતનો ખેલ જ્યારથી ઉમેદવાર નક્કી કર્યા હતા, કાલે વાત એ પણ આવી હતી, શક્તિસિંહ ગોયલે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમની અંદર પણ વાત એ હતી કે સુરતની જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમની ઉપર શંકાની સોય પણ ઊભી કરવામાં આવી હતી કાલે. કેમ કે એમની ઉપર શંકા એટલા માટે જઈ રહી હતી
કેમ કે જે એમના ટેકેદાર હતા, ટેકેદારમાં એક બનેવી હતા, 2 પાર્ટનર હતા, તો પોતાના બનેવી જો અંદર સહી નથી કરી રહ્યા, 2 ટેકેદાર સહી નથી કર્યા, એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર પહેલેથી જ શંકાની સોય છે. કહેવાય છે આપણે ગુજરાતીને દાળ કાળી છે, પણ દાળ કાળી નહીં, આ તો કોકમ બોકમ બધું જ આની અંદર કાળું નીકળ્યું છે. કારણ કે જે વિવાદો છે ને, જ્યાં સુધી હું તમને એક વાત બીજી સમજાવું, અમરેલી સાથે વિવાદ વધારે જોડાયેલો. જો અમરેલીના પરેશ ધાનાણી લઈ લો, અમરેલીના પરસોત્તમભાઈ લઈ લો, અને નિલેશ કુંભાણી છે ને, બેઝિક અમરેલીના છે. તો અને સાથે એ પણ લોકો ઘણી બધી ચર્ચા કરે, આંદોલન, યસ, એ પણ લોકો વાતો કરે છે કે ઘણા બધા વજન પણ લીધો હશે, એવું પણ લાગે. લોચો તો ગમે તે હોઈ શકે, ભાઈ તો સુરત છે. લોચો ગમે તે હોઈ શકે. સુરતથી આમ આદમી પાર્ટીના 2 નેતાઓ પણ મેદાન છોડ્યું હતું. 2 દિવસ પહેલા સમાચાર આવ્યા. એ અલ્પેશ કથિરિયા ધાર્મિક, કેમ કે આની અંદર પણ હોઈ શકે, કંઈ કહેવાય નહીં. કેમ કે કોંગ્રેસના જે નેતા હતા, કોંગ્રેસના નેતા, એમનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? તો પાટીદાર અનામત આંદોલનમાંથી તે ઊભા થયા હતા. ત્યારબાદ તેમને પાર્ટીએ એમની ઉપર વિશ્વાસ મૂક્યો, પણ જે ઉમેદવાર હતા એ ઉમેદવારના બનેવી અને 2 પાર્ટનર, તેમને એમની ઉપર વિશ્વાસ ના મૂક્યો અને એ લોકોએ સહી ના કરી, એટલા માટે એમનું ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું. પણ વાત આ બધી જ વાતની અંદર, કેમ કે આ લોકશાહીની હત્યા છે એવું કોંગ્રેસના નેતાઓ અત્યારે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. તો આ સ્ટેટમેન્ટ આપતા પહેલા તમે પહેલા વિચાર્યું હોત તો? કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ છે, દરેક બેઠક ઉપર એમને નજર રાખી હોત તો અત્યારે આ પ્રશ્ન અહીંયા ઊભો ના હતા. 73 વર્ષના ઇતિહાસની અંદર ત્યાં આગળ કોંગ્રેસ ચૂંટણી નહીં લડે, જો તમે પહેલા ધ્યાન રાખ્યું હોત તો. હવે અત્યારે લોકશાહીની હત્યા કહીને આ તો કોઈ સવાલ થતો નથી. પણ મને મારું દિલ એવું કહે છે, મારી વિચારો એવું કહે છે કે હજી 2 હત્યા થવાની છે. મને બનાસકાંઠાની હત્યાની આશંકા છે, મને વડોદરાની હત્યાની આશંકા છે, બીજે ક્યાંક બી હત્યા થઈ શકે છે એવું લાગે છે. કારણ એક હત્યા તો થઈ ગઈ છે ફાઇનલી. બિલકુલ મેહુલ, જો અત્યારે હવે વાગ્યા છે માત્ર 15 મિનિટનો સમય છે. જે થવાનું હતું એ ગુજરાતની અંદર થઈ ગયું. 15 મિનિટ પછી જે જંગ છે એ જંગ ગુજરાતની અંદર ખુલ્લેઆમ પડકારવો પડશે, ખુલ્લેઆમ ચેલેન્જ આવશે લોકો સમક્ષ. એકબીજા સામે કોણ લડવાનું છે એ 15 મિનિટ પછી જોઈ શકીશું આપણે કે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર છે. કેમ કે 15 મિનિટની અંદર ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થઈ શકશે. ત્યારબાદ પછી સીધી આવશે 7 તારીખ અને પછી આવશે 4 તારીખ. 7 તારીખે મતદાન કરવાનું છે, 4 તારીખે રિઝલ્ટ આવવાનું છે. હવે સમય એવો નથી રહ્યો, કેમ કે ખેલા થઈ શકે. જો ખેલા થવાનો હતો, કેમ કે જો બીએસપીની આપણને એટલા માટે ખબર પડી ગઈ હતી કે નવસારીમાંથી બીએસપીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું હતું, 12:30 આસપાસ ત્યાંથી ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું. એટલે સુરતની અંદર આપણને 11-12 વાગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે બિનહરીફ બેઠક થવાની છે. પણ મહત્વની છે, જ્યાં લગીન જાહેરાત, સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં લગીન આપણે ના કહી શકીએ. પરંતુ જે પ્રમાણે એક બાદ એક જે રાજકીય વસ્તુઓ ચહેલપહલ થઈ રહી છે, હવે થોડી વાર પછી આ તમે 15 મિનિટની વાત કરો છો, બીજી 15 મિનિટ પછી ઉજવણીઓ પણ થવાની છે, એ પણ આપણે જોવાનું છે. બિલકુલ. હવે અત્યાર સુધી જે આપણે સમાચાર આવતા હતા, તો રોજ અત્યારે આ સમયે પ્રચારના સમાચાર આવતા હતા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા જોરદોરથી. 15 મિનિટ પછી સમાચાર એવા આવશે કે ગુજરાતની 26 બેઠક, જે 25 બેઠક ઉપર જંગ થવાનો છે, એ બેઠક ઉપર ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા. કેમ કે ભારતીય જનતા પાર્ટી એક બૂથ લેવલના કાર્યકર્તાથી માંડીને ત્યાં સુધીનું એનું પ્લાનિંગ હોય છે. અત્યારે આપણી પાસે સમાચાર આવ્યા છે, પણ કાર્યાલય, દરેક કાર્યાલયમાં તો પહેલેથી સૂચના મેહુલ અપાઈ જ ગઈ હશે. કેમ કે આ ખેલા તો અત્યારે થયો નથી, ખેલા તો પહેલેથી થઈ ચૂકેલો છે, માત્ર જાહેરાત કરવાની બાકી હતી. માત્ર પેરેલેલ જે હતા, પેરેલાલ ફોર્મ ખેંચાડે એની રાહ જોવા હતી. એટલે દરેકે દરેક જગ્યા ઉપર સેલિબ્રેશન થશે. અને આ સેલિબ્રેશન, હવે સેલિબ્રેશનની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર રાજકોટ બેઠક ઉપર જે વિવાદાસ્પદ નિવેદન પરસોત્તમ રૂપાલાએ આપ્યું હતું, ત્યાં ચૂંટણી કમિશનરે પણ એમને ક્લીન ચીટ આપી દીધી હતી. પણ ક્ષત્રિયો ક્યાંક ને ક્યાંક નારાજ છે. તેને લઈને આખા ગુજરાતની અંદર એક વાતાવરણ ઊભું થયું હતું. ભારતીય જનતા પાર્ટીના ક્યાંક વોટ ડેમેજ થઈ શકે છે. જે 5 લાખની લીડની વાત હતી, પણ વાત બીજી કરવામાં, એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે એમની. એટલે આ બિનહરીફ બેઠક થઈ ગઈ છે, આનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને દરેક બેઠક ઉપર થઈ શકે છે. એટલે હવે કેવું થશે કે ત્યાં જે સુરતની અંદર પ્રચાર અને પ્રસાર જે લોકો કરવાના હતા, એ તમામ લોકો સૌરાષ્ટ્રની અંદર વળી જશે. તમામ જે મોટા નેતાઓ છે સૌરાષ્ટ્ર તરફ ફોકસ કરશે અને રાજકોટની કોઈ પણ સંજોગોની અંદર આ જે સીટ છે તે જીતાડવાનો પ્રયાસ કરશે. 7 લાખથી વધારે ટાર્ગેટની વાત જે છે એ પૂર્ણ કરશે અને ઉજવણી જે છે થોડી જ સમયની અંદર તમામ જગ્યાઓ પર થવાની છે. અને સૌથી મહત્વના સમાચાર કે સુરતની જે પ્રથમ જીત છે ગુજરાતની, તે હવે ભાજપના ફાળે પહોંચી ચૂકી છે. જી
જી મેહુલ, હવે આગામી સમયમાં કેવું ચિત્ર સર્જાશે? જે પ્રમાણે હવે જે ઇલેક્શન જે 25 સીટોની અંદર થવાનું છે ત્યાં પણ પ્રચાર અને પ્રસાર જોરશોરથી થવાના છે. સાથે સાથે આ પ્રચાર પ્રસારની અંદર પણ ઘણા બધા અપડેટ્સ આવતા રહેશે. પરંતુ અત્યારે અપડેટની જે વાત કરવામાં આવે તો સુરતના જે અપડેટ છે તે મહત્વપૂર્ણ હોઈ શકે છે. સુરતમાં એક બાદ એક દર મિનિટે કંઈક ને કંઈક નવું આવી રહ્યું છે. અત્યારે શું નવું આવી રહ્યું છે? બિલકુલ, આપણે સુરતની વાત નથી કરતા. આપણે 2 દિવસ પહેલા મેં દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને ઇન્ટરવ્યૂની અંદર આ જો અને તોની વાત છે. આ માત્ર અમારું એનાલિસિસ છે. એની અંદર અમિતભાઈ શાહે કહ્યું હતું કે 25માંથી 25 બેઠક ગુજરાતની અંદર ચૂંટણી લડાશે. વાત આપણે ખાનગી ન્યૂઝ ચેનલની પણ કરીએ. ખાનગી ન્યૂઝ ચેનલની અંદર પણ અમિતભાઈ બોલ્યા હતા કે 25માંથી 25 બેઠક પર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી વિજય થશે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર પહેલેથી ખબર જ હતી કે આ બેઠક બિનહરીફ થવાની છે અને 25 બેઠક ઉપર ચૂંટણી થવાની જ. મેહુલ, અન્યાય થયો છે. અન્યાય કોની સાથે થયો? અન્યાય મતદારો સાથે થયો. અન્યાય જે પ્રચાર પ્રસારમાં લાગેલા બીજા ખુરશીને ગાભા મારતા લોકો સાથે થયેલો. તમામ જે આખો દિવસ ઓલા પાના પોસ્ટર લગાવતા લોકો સાથે થયેલો. કોંગ્રેસના તમામ કાર્યકર્તા અત્યારે ગુસ્સામાં છે પ્રદેશ પ્રમુખની સામે, સાથે જેનું સિલેક્શન કમિટી સામે, અને સાથે જે બીજા દાવેદારો પણ હશે. ઘણા બધા લોકોએ પોતાની દાવેદારી કરી છે. આ તમામ લોકો જ્યારે કોંગ્રેસના લોકો છે તે હેરાન પરેશાન છે. બિલકુલ, આની અંદર અન્યાય એટલા માટે હું નહીં કહું કેમ કે અન્યાય એટલા માટે થયો. આની અંદર દોષનો ટોપલો આપણે ઢોરવો હશે ને તો કોંગ્રેસ ઉપર નખાય. કેમ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની આ લડાઈ છે ગુજરાતની અંદર, આખા દેશની અંદર. પણ કોંગ્રેસની એક ભૂલના કારણે આ અન્યાય સુરતના ગલીઓમાં ફરતા જે 18 વર્ષના જેમને વોટ કરવો હતો એમની સાથે આ અન્યાય થયો છે. આ અન્યાય ત્યાંના લોકોએ જે મહેનત કરી હતી એમની સાથે અન્યાય થયો છે. આ અન્યાય કલેક્ટર દ્વારા, જે આખા સુરતની અંદર કમિશનર દ્વારા આખા સુરતની અંદર લોકોને ઘરે ઘરે જઈને કહેવામાં આવ્યું છે આ વખતે તમે વોટ કરજો, વોટ આપવા નીકળજો, આડસ ના રાખતા, ગરમી છે એ પહેલા વોટ કરી લેજો, 10 વાગ્યા પહેલા 11 વાગ્યા પહેલા મતદાન થઈ જાય. આ અન્યાય એમની સાથે થયો છે. કેમ કે વોટ આપણે કરવાનો છે. ત્યાં આગળ લોકોને કહેવામાં આવતું, મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હતા, લોકોને એવું કહેવામાં હતું કે આ વખતે મતદાન કરવા અચૂક આવજો. આ અન્યાય એ લોકો સાથે જ કોના લીધે? તો કોંગ્રેસના લીધે. આ અન્યાય કોંગ્રેસના લીધે એટલા માટે થયો છે કેમ કે એમની એક નાનકડી ભૂલના કારણે આખી બેઠક છે એ બિનહરીફ થઈ ગઈ. બાકીની જો વાત કરવામાં આવે તો ટોટલ 10 ઉમેદવારમાંથી 8 ઉમેદવાર, 2 ઉમેદવારનું ફોર્મ રદ થયું. કેમ કે બાકીના ઉમેદવાર સાથે પણ અન્યાય થયો કહેવાય. કેમ? એનું કારણ આપણે સમજાવી દઉં. કેમ કે 8 ઉમેદવાર હતા, એમાંથી એક ભારતીય જનતા પાર્ટીના જે દલાલ છે એ, અને બાકીના 7 ઉમેદવારો બીએસપીથી લઈ અપક્ષના ઉમેદવારો. એ અપક્ષના ઉમેદવારોએ, આ મને એવું તો લાગે છે મેહુલ, મારું પર્સનલ એવું માનવું છે કે ગુજરાતની અંદર આ લોકો અપક્ષ અને આ બીએસપીને શું ચૂંટણીને મજાક બનાવી દીધી છે. આ કંઈ મોબાઈલની અંદર ગેમ રમવાની વિડીયો ગેમ છે. મને તો એવું લાગી રહ્યું છે. કેમ કે પહેલાં ચૂંટણી લડવી છે, જાહેરાત કરે છે, અપક્ષના ઉમેદવારો શું વિચારીને ચૂંટણી લડવા આવ્યા હશે. કેમ કે 1 હોય, 2 હોય, 3 હોય આપણે સમજીએ, પણ 6 અપક્ષના ઉમેદવારો ફોર્મ પાછું ખેંચે એટલે આની અંદર પણ શંકાની સોય છે. શું ભારતીય જનતા પાર્ટી દ્વારા આની અંદર અપક્ષના ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા? મેહુલ, હવે એક સવાલ આપણે તંત્ર પર કરીએ, રિટર્નિંગ ઓફિસર પર. જે પ્રમાણે લીગલ કમિટી છે કોંગ્રેસની કે ભાઈ ફોર્મ ભરતી વખતે તેઓ ધ્યાન રાખે છે, આ કરે છે, તે કરે છે, એમ છતાં આટલી ભૂલો થઈ. હું જ્યાં સુધી માનું છું કે અપક્ષ ઉમેદવાર જેના ફોર્મ બધા ક્લિયર દેખાય છે એવું લાગતું છે, કારણ કે આવી શક્યતા બહુ ઓછી હશે. જે વ્યક્તિ કોઈ દિવસ દેખાતો નથી, 10,000 રૂપિયા ડિપોઝિટ ભરીને 5 સમર્થકો લઈને પહોંચી જાય છે, એનું ફોર્મ ક્લિયર કેવી રીતે હોઈ શકે? હા બિલકુલ મેહુલ, આપની વાત સાથે સહમત એટલા માટે થઉં છું. જો કોંગ્રેસ તો જૂની પાર્ટી છે, મોટી પાર્ટી છે એવું માનવામાં અત્યારે લોકો કહી રહ્યા હતા, પણ ભારતીય જનતા પાર્ટી છે એ પણ સ્વીકારવું પડે. કોંગ્રેસનું રાજ અને ભારતીય જનતા પાર્ટીનું બંનેનું રાજ અલગ અલગ છે. આપણે ફોર્મ ચકાસણીની વાત કરી, ફોર્મ ભરવાની વાત કરી, તો અપક્ષના ઉમેદવાર જેને કોઈ રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, જેને રાજકારણનો ખબર પડતો નથી, એવા જે 6 વ્યક્તિઓ છે એ 6 વ્યક્તિઓના ફોર્મ માન્ય ગણવામાં આવે છે. બરાબર. પહેલી વાત આપણે ફોર્મ ભરવાની વાત કરવામાં, એ લોકો ફોર્મ ફિલઅપ કરે છે, ફોર્મ જમા કરાવે છે, ફોર્મ યોગ્ય ગણવામાં આવે છે. અને બીજી બાજુ કોંગ્રેસના જે ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવારની અંદર જે સતી આવે છે એના કારણે એમનું ફોર્મ આખું રદ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ખેલા
કોંગ્રેસ સાથે પહેલા ત્યાં આગળ ઉમેદવાર સાથે થઈ ચૂક્યો છે, કેમ કે આ ન્યૂઝ તો શક્તિસિંહને પણ બહુ હેરાન કરી શકે છે, શક્તિસિંહ ગોહિલને પણ, કેમ કે શક્તિસિંહ ગોહિલ ગુજરાતની અંદર કોંગ્રેસને ઊભી કરવા માગે છે, પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે રીતે ઊભી થાય છે અને પાછી ધડામ લઈને ગુજરાતની અંદર બેસી જાય છે, કેમ કે આની જ અસર આખા ગુજરાતમાં દેખાશે, કાર્યકર્તાઓ પણ અસર પડશે. પણ હવે વાત મેહુલ એ છે કે મુકેશ દલાલ છે ત્યાં આગળ ચૂંટણી પ્રચારમાં રોજ સવાર પડે ને નીકળી જતા હતા, રાતે પણ પ્રચાર કરતા હતા, સભા કરતા હતા. હવે મુકેશ દલાલ શું કરશે, કેમ કે તો બિનહરીફ થઈ ગયા છે મેહુલ? મુકેશભાઈ છે ને હવે રાજકોટ જવાના છે, ત્યાં પ્રચાર કરવાના છે, અને હવે મને એવું લાગે છે કોંગ્રેસમાં જે ફટાકડા જે ભેગા કર્યા છે ને એ પણ ભાજપમાં આપી દેવા જોઈએ. અપક્ષની વાત ચાલતી હતી, અપક્ષ જે છે ઘણી વખત મેં એવું પણ સાંભળ્યું છે અપક્ષના ઘરની અંદર જે ઘરના ફોલોઅર્સો જે પરિવારજનો એ પણ ભાજપ અને કોંગ્રેસને મત આપે છે. તો આવા જે લોકો જે છે જે ખોટી રીતે ફોર્મ ભરે છે આની પર સજા થવી જોઈએ આપણું માનવું છે. બિલકુલ, મારું મેહુલ આની અંદર એવું માનવું છે કે જે ઉમેદવારો પરત ખેંચે છે, લોકશાહી છે, પરત ખેંચી પણ શકે, પણ આની અંદર કંઈક એવું આપણે લાવવું જોઈએ આની અંદર કે આ ફોર્મ પરત ના ખેંચવા જોઈએ. જેને નક્કી કર્યું છે ચૂંટણી લડવી છે, ચૂંટણીના જંગમાં આવ્યા જ છે, ચૂંટણી મેદાનમાં લડી જ લેવું છે. આ લડાઈ શેના માટેની હતી? કોઈની વ્યક્તિગત લડાઈ નથી. આ ગુજરાત અને દેશને આગળ લઈ જવા માટેની આ લડાઈ છે. ચૂંટણી એક પ્રક્રિયા આપણા દેશની અંદર, પણ આ લડાઈની અંદર આ જે ઉમેદવારો છે, ઉમેદવારોને રાત્રે સપનું આવે 11 વાગે કે આપણે ચૂંટણી લડવી છે, એટલે સવારે 11-12 વાગે એટલે 50-500નું ટોરું લઈને સર્કસ કાઢીને ત્યાં આગળ ફોર્મ ભરી આવે છે. પછી 2 દિવસ પછી જ્યારે પરત ખેંચવાની તારીખ આવે છે ત્યારે એવું રાજકીય ચર્ચા એવી ચાલી રહી છે કે પોલિટિકલ દ્વારા પ્રેશર કરવામાં આવે. બીજી વાત એ પણ કરું કે પૈસા આપવામાં આવે, લોભ લાલચ આપવામાં આવે, એના કારણે આ લોકો ઉમેદવારી પાછી ખેંચી લેતા હોય મેહુલ. પરંતુ હંમેશા આ રીતની જો લોકશાહી રહી, આ રીતની જે સમસ્યા તો ઘણી વખત લોકોને જે મોટી રાજકીય પાર્ટી એને પણ નુકસાન જશે, લોકો માટે થાય છે, લોકો વડે નહીં આ સમજતો. આવું ના થવું જોઈએ, આની સામે પણ એક્શન લેવા જોઈએ, કારણ કે આ રીતના ફોર્મ ભરવા 5-10 હજાર ગમે તે ભેગા કરીને ડિપોઝિટ ભરી લેવી, કડક સજા થવી જોઈએ. બિલકુલ, આપની વાત સાચે છે, કેમ કે વાત અત્યાર સુધી ડિપોઝિટની હતી. ડિપોઝિટ તો જવાની વાત તો દૂર છે, પણ ચૂંટણી જ નથી થવાની સુરતની અંદર. સવાલ ત્યાં આગળ છે. હવે આ ગંભીર બાબત એટલી કહી શકાય મેહુલ, કેમ કે સુરતની અંદર ચૂંટણી ના થાય, બરાબર? સુરત, કેમ કે અમદાવાદ બાદ પછી સુરતની આપણે ધમધમતું જોઈએ છે, કેમ કે સુરતનો એ જે ડાયમંડ એરિયા હોય આખા દેશની અંદર પ્રખ્યાત છે, વિશ્વ સુધી આખો ડાયમંડ એરિયા પ્રખ્યાત છે. પણ મહત્વનું એ કહી શકાય કે સુરતની અંદર ચૂંટણી ના થાય એની અંદર ફાયદો ભારતીય જનતા પાર્ટીને સીધો થયો છે, અને પ્લસ મુકેશભાઈ દલાલને ફાયદો આની અંદર સીધો થયો છે. આપને વાત કરો, મુકેશભાઈ દલાલને ચૂંટણીનો ખર્ચો બચી ગયો, પ્રચારનો ખર્ચો બચી ગયો, જે બૂથ લેવલ ઉપર જે પ્રોસેસ હોય છે એ બધી પ્રોસેસ આની અંદર મુકેશભાઈને અત્યારે બચી ગઈ છે, અને માત્ર ને માત્ર મુકેશભાઈએ ત્યાં આગળની ચિંતા કરવા નથી. મુકેશભાઈ હવે ખેસ પહેરીને બીજી સીટ ઉપર આપણને જોવા મળશે કે નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. એટલે કે જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર જે થવો જોઈએ તે ના થયો, સાથે સાથે જે પ્રમાણે એક મતદાન જે થવું જોઈએ એ ના થયું, અને ફક્ત જે પ્રમાણે ચૂંટણીની અંદર આ રીતે જે ફોર્મ પરત ખેંચીને જીતની એક જે નવી મોડસ ઓપરેન્ડી જ કહી શકાય તે થઈ છે, જેના લીધે અને ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીના જે નેતા દ્વારા જે ફોર્મ બંધ બારણે જે ખેંચી લેવામાં આવ્યું, પાછલા બારણે જે ગતિવિધિ કરવામાં આવી, તેના લીધે લોકશાહી છે તેની સામે ઘણા બધા સવાલો છે. મતદારો જે નવા છે તે સવાલ કરી રહ્યા છે, અને આ રીતના લાલચુ જે નેતાઓ જે છે તેની સામે પણ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. જી મેહુલ, કોંગ્રેસની અંદરો અંદર લડાઈમાં ભાજપ સુરત બેઠક પર ફાઈ ગઈ છે, તેને લઈને તમારું શું કહેવું છે? લડાઈ છે તે પ્રથમ વખત નથી, દર વખતે થતી હોય છે. શરૂઆતની વાત કરીએ તો નાની તાલુકા પંચાયતની લઈ લો સીટ, કે જિલ્લા પંચાયતની લઈ લો, કે વિધાનસભાની લઈ લો, કોર્પોરેશનની લઈ લો, તમામ જગ્યા ઉપર હંમેશા જે પાલડી કોંગ્રેસ ભવન આવેલું છે ત્યાં ટોળે ને ટોળા લોકો પોતાના સમર્થકોને લઈને ક્યારે જાય છે જ્યારે બીજા કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે. એટલે એક ગામની અંદર 5 કે 6 ટોળા અલગ અલગ રીતે જતા હોય છે અને પોતાનો વિરોધ કરતા હોય છે. આ આંતરિક વિખવાદ જે છે તે વર્ષોથી ચાલતો આવતો હોય છે, પરંતુ આ વખતનો જે વિવાદ જે છે તે ક્યાંક અલગ રીતનો દેખાઈ રહ્યો છે, કારણ કે નિલેશ કુંભાણી, ધાર્મિક માલવિયા જેવા મોટા જે નેતાઓ જે છે, અલ્પેશ જેવા જે મોટા નેતાઓ જે છે પાટીદાર અનામત આંદોલનથી જન્મેલા છે. 2015થી આ જે આંદોલન શરૂ થયું તે બાદ તમામ જે મોટા નેતાઓ છે તે ધીરે ધીરે
ક્યાંક ને ક્યાંક તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ જે આંતરિક વિખવાદ જે છે અને ખાસ કરીને લાલચ જે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે, તે આ એક મહત્વપૂર્ણ જે પાસું છે. અને ખાસ કરીને જ્યારે સિલેક્શન કમિટીની અંદર જે નિલેશ કુંભાઈનું જે નામ જે જાહેર થયું છે, તે પણ ક્યાંક ને ક્યાંક કોઈ મોટી ભૂલ હોઈ શકે તેવું લાગી રહ્યું છે. કારણ કે જો કોંગ્રેસના જે બીજા દાવેદાર હતા તેને આ રીતના જ્યારે તેનું નામ આપવામાં આવ્યું હોત તો ક્યાંક અલગ ક્રાઇટેરિયા હોત, ક્યાંક અલગ વસ્તુ થઈ હોત, ક્યાંક પ્રતિસ્પર્ધા થઈ હોત. પરંતુ આ રીતે પાણીમાં બેસી જવાની જે વાત છે તે લોકો માટે ખાસ કરીને નુકસાનકારક છે. જી મેહુલ, ભાજપ દ્વારા જ આખો ખેલ રચવામાં આવ્યો છે તેવા આક્ષેપ કોંગી કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે, તે વિશે આપ શું કહેશો? એ આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થતા રહેશે. રાજકીય કામ છે, તેઓ લોકોનું કામ છે એકબીજા પર આક્ષેપ કરવા, કાદવ ઉછાળો, વિરોધ નિવેદનો આપવા, આ ઠીક છે વસ્તુ. પરંતુ જે પ્રમાણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા બાદ પણ જ્યારે આ રીતની જે ચૂંટણી નથી થતી તે એક નુકસાનકારક છે. આજે પણ કંઈક 2 મિનિટ થઈ ચૂકી છે ને બધું કંઈક નવું અપડેટ. CR પાટીલ મુલાકાત, ફટાકડા, ઉજવણી. મેહુલ, 8 મિનિટની વાર છે માત્ર ફોર્મ ખેંચવાની અંદર, ત્યારબાદ આખો જંગ નક્કી થઈ જશે. અને એક મૂવીનો ડાયલોગ છે, જો જીતા વહી સિકંદર. એટલે ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી ગઈ છે. પણ મહત્વની બાબત એ છે કે CR પાટીલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને એમનું પહેલું નિવેદન સામે આવ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સુરતને થી પહેલું કમળ તેમને અર્પણ કરવામાં આવ્યું છે અને સુરતની લોકસભા બેઠકના ઉમેદવાર છે બિનહરીફ થવા બદલ મુકેશભાઈ દલાલને CR પાટીલ દ્વારા શુભેચ્છા આપવામાં આવી છે. થોડી વારની અંદર દેશના વડાપ્રધાન JP નડ્ડા અને અમિતભાઈ શાહ આ ત્રણેયના ટ્વીટ પણ આ જ મુદ્દે જોવા મળશે. કેમ કે આખા દેશની અંદર પહેલી એવી બેઠક છે ત્યાં આગળ ચૂંટણી નથી થવાની. હવે વાત એ કરવી છે આપણે મેહુલ, ચૂંટણી નથી થવાની. હવે જે આજે આખો માહોલ છે, બપોરે 3 વાગ્યા પછી દરેક જગ્યાએ દરેક સિટીની અંદર ભારતીય જનતા પાર્ટીના કેસરિયાવાળો થઈ જવાનો જ મેહુલ. જે પ્રમાણે અત્યારે માહોલ એક બાદ એક બદલાઈ રહ્યો છે, ધીરે ધીરે હવે સેલિબ્રેશન થવાના છે. પણ જ્યાં સુધી હું માનું છું CR પાટીલની જે સીટ છે ને નવસારી છે અને નવસારી અને સુરત વચ્ચે ખાસો ડિસ્ટન્સ નથી, ત્યાં પણ ક્યાંક ગેમ ના થઈ જાય. બિલકુલ. હવે 5 મિનિટની વાર છે મેહુલ. 5 મિનિટની અંદર એવું નથી લાગતું કે હવે કઈ ગુજરાતની અંદર થઈ શકે છે. રાજકારણની અંદર જે થવાનું હતું એ આજના દિવસની અંદર 2 વાગ્યા પહેલાં થઈ ગયું ગુજરાતના રાજકારણની અંદર. કેમ કે CR પાટીલ પણ સુરતથી આવે છે, હર્ષ સંઘવી પણ ત્યાંથી આવે છે. સુરતની વાત કરવામાં આવે, સુરતથી પહેલી બેઠક એ લોકોએ આપી છે. CR પાટીલે ફરી એક વખત તેમનું જે હંમેશા મજબૂત જે નેતૃત્વ છે, નેતૃત્વ ફરી એકવાર તેમને સાબિત કરીને બતાવ્યું છે. આની અંદર ખેલા થયો હોય કે રાજકારણ રમાયું હોય કે પાછલા દરવાજે કોઈ ગેમ થઈ હોય એ મહત્વનું નથી. આની અંદર જો જીતા વહી સિકંદર, અત્યારનું રાજકારણ આ કહી રહ્યું છે મેહુલ. એટલે કે વિધાનસભાની અંદર પણ જે પ્રમાણે એક ટાર્ગેટ માધવસિંહનો તોડવાનો જે એક ટાર્ગેટ લઈને CR પાટીલ નીકળેલા હતા તે ટાર્ગેટ પણ પૂર્ણ કરી દીધો. અને હવે લોકસભાની અંદર 26માંથી 26ની હેટ્રિકનો જે જવાબદારી CR પાટીલને સોંપવામાં આવી તેમાં પ્રથમ કમળ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવાનું, એટલે કે સુરતની જીત સાથેનું જે મોકલવાની વાત હતી તે પૂર્ણ થઈ ચૂકી છે. જી મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અમે તમારી પાસેથી વધુ અપડેટ લેતા રહીશું. તો મુકેશ દલાલે પાટીલ સાથે મુલાકાત કરી છે. CR પાટીલ સાથે મુલાકાત કરવામાં આવે છે. CR પાટીલ સાથે આજે તેઓએ મુલાકાત કરી છે.